टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એક સવાલ મારે આજે તમને પહેલા કરવો છે. શું તમારી પાસે PMJY કાર્ડ છે? શું તમે તેનો ઉપયોગ પણ કરો છો? તો બસ 2 મિનિટ રોકાઈ જાઓ અને જાણી લો નવી SOPમાં શું છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડે મેડિકલ માફિયાઓની જ્યારે પોલ ખોલી છે, ત્યારે PMJYની નવી ગાઈડલાઈન તમારે જાણવી અને સમજવી પણ ખૂબ જ જરૂરી છે. નમસ્કાર, હું છું વૈભવી. જો તમે ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં હૃદયને લગતી બીમારીની સારવાર કરાવવા જાઓ છો, તો આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલા SOP મુજબ પ્રાથમિક તબક્કે કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી સંદર્ભે PMJY એમ્પ્લેટ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી અને સ્પેશિયાલિટી હોય બંને હોય તેવી જ જગ્યાને કાર્ડિયોલોજી પેકેજ માટે માન્યતા આપવામાં આવશે. બીજું, કાર્ડિયોલોજી સ્પેશિયાલિટી અંતર્ગત ડોક્ટરે કામગીરી કરવા માટે ફૂલ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ હોવું જરૂરી છે અને તેના માટે જે જરૂરી છે તે અભ્યાસ પણ હોવો જરૂરી છે. ત્રીજી વાત, કાર્ડિયોલોજી પેકેજ માટે કેથલેબ ઉપરાંત કાર્ડિયાક ઓપરેટિંગ થિયેટર ફરજિયાત રહેશે. ચોથી વાત, વિઝિટિંગ કાર્ડિયોલોજિસ્ટ અથવા તો કાર્ડિયોવાસ્ક્યુલર સર્જનને PMJY અંતર્ગત માન્યતા નહીં મળે. આ ઉપરાંત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અન્વયે ચોક્કસ પ્રોસિજર માટે ઇન્ફોર્મ્ડ કન્સન્ટ અંગેની ચોક્કસ જોગવાઈઓ દાખલ કરવામાં આવશે. PMJYના હાઈ પેકેજ વોલ્યુમના દાવાઓના મોનિટરિંગ માટે વધારાના સુપર સ્પેશિયાલિસ્ટની સેવા લેવામાં આવશે. આ SOPની માહિતી ટૂંક સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રસારિત કરવામાં આવશે. એટલું જ નહીં, અને ઇમરજન્સી પ્રોસિજરને લગતી SOP પણ બનાવીને રજૂ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ દર્દીના ભવિષ્ય સાથે ચેડા ન થાય.